આફત બની રહ્યો છે। નવસારી અને સુરતની સરહદ ઉપર વહેતી મીંઢોળા નદીમાં જળસ્તર વધતા નદીના પાણી નજીકના વાડા પોંસરા ગામમાં ઘૂસી ગયા છે। વરસાદ રોકાયો તો છે પણ પાણી નથી ઓસરી રહ્યા। ગામ લોકોનો દાવો છે કે મીંઢોળા નદી કિનારે નિર્માણ પામી રહેલા રહેણાંક ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટના કામના કારણે નદીમાંથી પાણી ગામમાંથી ઓસરી રહ્યા નથી। ત્યારે વરસાદ પછી બે દિવસ સુધી ગામમાં પાણી ભરાયેલા રહેતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। તો લોકોના ઘર સુધી પાણી પહોંચી જતા ગામના શ્રમિક વિસ્તારના 60 થી વધુ લોકોને સ્થળાંતર કરાવીને ગામની શાળામાં આશરો આપવાની ફરજ પડી છે। સતત 5 દિવસોથી વરસી રહેલો મેઘો હવે નવસારી માટે આફત બની રહ્યો છે। ખાસ કરીને જે નવસારીની લોકમાતાઓ છે એના જળસ્તર જે છે એ ગઈકાલે વધ્યા હતા અને કેટલીક જે લોકમાતાઓ છે એના જળસ્તર સ્થિર થયા છે। તેના કારણે જે કાંઠાના જે ગામો છે એમાં પૂરની સ્થિતિ બની હતી। એમાંનું જ આ એક વિસ્તાર છે નવસારી અને સુરતની સરહદ પરથી પસાર થતી મીંઢોળા નદીના વાડા અને પોંસરા ગામનો આ રસ્તો છે અને આ રસ્તો 2 દિવસોથી પાણીમાં ગરકાવ છે અને અહીં જે શ્રમિક વર્ગ જે રહેતો હતો એમને ગઈકાલે રેસ્ક્યુ કરીને નજીકની વાડા ગામની પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યા છે। આ ચારે ઓર તમે જુઓ તો અહીં પાણી જ પાણી છે અને આ જે નદીનું જળસ્તર છે એ ઘટી નથી રહ્યું। તેના કારણે જે સ્થાનિક લોકો છે એમને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે સુરતની નજીકનો વિસ્તાર હોવાથી અહીં ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થયો છે, જે નવા પ્રોજેક્ટો આવી રહ્યા છે, પરંતુ એનું જે પુરાણ છે તેના કારણે આ પાણીનો ઘેરાવો થયો હોવાનું સ્થાનિકોનું આક્ષેપો છે અને તેના કારણે જ આ જે પાણી જે છે એ ઉતરવું જોઈએ, જેનો નિકાલ થવો જોઈએ એ નિકાલ નથી થઈ રહ્યો અને લોકોએ ગ્રામજનોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે। ત્યારે આ જ રીતે જો વરસાદી માહોલ રહે, કેમ કે હજુ પણ આગાહી છે અને જો આગાહી પ્રમાણે વરસાદ વરસે તો આ પોંસરા અને વાડા ગામના લોકોની સ્થિતિ કફોડી બની શકે છે। ત્યારે આ વરસાદ જે છે એ રહી જાય, મેઘરાજા થોડા રીઝી જાય એવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। તો મહેસાણાની સંસ્કાર બીએડ કોલેજને લઈને મોટો ખુલાસો થયો છે।